કેટીવી વિશેષમાં જામનગરથી સમાચાર મળ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા શ્રી મહાદેવના મંદિરનું ડિમોલિશન કરવામાં આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે। શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મંદિર તોડવામાં આવતા કોંગ્રેસે આ પગલાંનો સખત વિરોધ નોંધાવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આ ઘટનાને હિન્દુઓની લાગણીઓને દુભાવનાર ગણાવી છે, તીવ્ર નિંદા વ્યક્ત કરી હતી અને તેમના જણાવ્યા અનુસાર મહાદેવના મંદિર સંઘ સંબંધિત નિર્ણય શ્રદ્ધાળુઓના ભાવનાને આઘાત પહોંચાડે તેવો છે અને મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી અયોગ્ય રીતે કરવામાં આવી છે। પ્રથમ દિવસ હોય અને જામનગર એટલે આપણું છોટી કાશીનું બિરદાવેલું જામ સાહેબનું શહેર છે। આ જામનગર જે જામ સાહેબે આપેલું આ તળાવના અમૂલ્ય ભેટના કાંઠે વર્ષો જૂનું જંગલેશ્વર મહાદેવ મંદિર જે અહીંયા સ્થાપિત હતું, આજે કોઈને પૂછ્યા વગર એ મંદિરને પ્રથમ દિવસે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ આ મંદિરનો આ નફટોએ ભોગ લીધો છે। ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓએ ભોગ લીધો છે। મંદિરનું નવું નિર્માણ થાય છે, જ્યાં સુધી મંદિરનું નિર્માણ ના થાય ત્યાં સુધી આ મંદિર તૂટવું ના જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એની ભૂલ છુપાવવા અણઘટ વહીવટના કારણે જે આ મેળો અહીંયા એના જીદના કારણે બનાવે છે ચેરમેનના, એ મેળાના રસ્તાઓ ખુલ્લા કરવા માટે આજે પ્રથમ દિવસે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આ લોકોએ આ જંગલેશ્વર મહાદેવના મંદિરને તોડી અને જામનગરના જે હિન્દુ લોકો છે, જે જંગલેશ્વર મહાદેવના હૃદયમાં બિરાજમાન હતા, એની આસ્થા સાથે આ લોકોએ ખેલવાડ કર્યો છે। ભગવાન એને ક્યારેય માફ નહીં કરે। આ લોકોએ વારંવાર, હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની 10 મીટર સામે ઓફિસ છે, એ પણ એને ભોગવવું પડશે ભવિષ્યમાં, કેમ કે મંદિર આસ્થાથી બનેલું હોય છે, મંદિર હૃદયથી બનેલું હોય છે। કોઈ આ ઈંટોનો સવાલ નથી કે તમે ગમે ત્યારે એને તોડી નાખો, પણ હું કહેવા માંગુ છું જામનગરની આ સંસ્થાઓ છે, જે બજરંગ દળ છે, જે હિન્દુ સેનાઓ છે, જ્યારે આ મુદ્દાઓ આવે છે ત્યારે ક્યાં ઘરમાં સુઈ જાવ છો? નફટ છે તમારા જીવનને, એક મંદિર માટે તમે લડી ના શકો। આજે આ અધિકારીઓ પણ છાના મના આવીને ચોરની જેમ આવીને મંદિર તોડી જાય છે, જ્યારે મંદિરનું નિર્માણ બાકી હોય, પ્રથમ દિવસ શ્રાવણ મહિના હોય અને આવા મોટા જામનગરના કેટલા સજા